રાજ્ય સરકાર દ્વારા હાલમાં સમગ્ર દેશમાં કોરોના રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે આજે શહેરની MN હાઈસ્કૂલમાં શિક્ષકોને કોરોના રસી આપવામાં આવી હતી। સરકારના નિયમ કાર્યક્રમ મુજબ અગાઉ આરોગ્યકર્મીઓ, તબીબો અને ત્યારબાદ અધિકારીઓને કોરોના રસી આપવામાં આવી હતી અને લોકો રસીકરણ માટે જાગૃત બને તે માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા। ત્યારબાદ આજે જિલ્લા કલેક્ટર સુપ્રીતસિંહ ગુલાટીની હાજરીમાં MN હાઈસ્કૂલ ખાતે શિક્ષકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો। આ રસીકરણ અભિયાનમાં 350 જેટલા શિક્ષકોએ કોરોનાની રસી લીધી હતી, જેમાં મોટી સંખ્યામાં મહિલા શિક્ષકોએ આ વેક્સિન માટે તૈયારી બતાવી હતી। રસીકરણના આ કાર્યક્રમ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી BA ચૌધરીએ પોતાના પ્રતિભાવો આપતા જણાવ્યું હતું કે કોરોના વેક્સિનથી કોઈ જ આડઅસર થતી નથી। આજે મોટી સંખ્યામાં મહિલા શિક્ષકોએ આ વેક્સિન માટે તૈયારીઓ દર્શાવી છે। બસ હું બિલકુલ રિલેક્સ છું। લગભગ 40 મિનિટ થઈ છે અને તમારી સામે ઉપસ્થિત છું। કોઈપણ જાતની કોઈ સાઈડ ઇફેક્ટ નથી અને હું બેઠો પણ નથી, સતત ઊભો જ છું, એટલે બહુ સારી કોઈ જ અસર નથી લાગતી। મને બિલકુલ નોર્મલ ફીલ કરું છું। આપણે ટોટલ કેટલા શિક્ષકોએ રસીકરણનું આજે અત્યારે 350 છે, એમાં લગભગ 300 જેટલી તો માત્ર બહેનો છે, એટલે અને તમામ બહેનો તૈયાર છે લેવા માટે અને બધા વેઇટિંગમાં બેઠેલા છે, આપ જોઈ શકો છો। અને તમામ તાલુકા મથકોએ જ્યાં EVMની તાલીમ ચાલે છે ત્યાં પણ શિક્ષક મિત્રો લગભગ 1000 જેટલી સંખ્યામાં આજે વેક્સિનેશન થશે। બીજું આવતીકાલે પણ જ્યાં તાલીમો ચાલે છે ત્યાં શિક્ષક મિત્રો લેશે। 7 તારીખે પણ એ રીતે ચાલશે અને પછી 8 અને 9માં ક્રમશઃ 2 દિવસમાં જિલ્લાના તમામ શિક્ષકોને આવરી લેવામાં આવશે। લગભગ 5400 જેટલો સ્ટાફ છે અમારા જિલ્લામાં, મોટાભાગના એમાં સામેલ થશે। અત્યારે પ્રાઇમરી સ્કૂલના છે? હા, પ્રાથમિક શાળાના જ ફ્રન્ટલાઇન વર્કર તરીકે રાજ્ય સરકારે તેમને ગણેલા છે ને અગ્રતાના ધોરણે અત્યારે પ્રાથમિક શિક્ષકોને રસીકરણ થઈ રહ્યું છે। કોવિડ-19 વિરુદ્ધ રસીકરણના અભિયાન જો હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર માટે શરૂ થયા છે। 16 જનવરીથી પાટણ જિલ્લામાં એ કાર્યવાહી ચાલી છે અને આજે આપણા સ્કૂલ્સના ટીચર, પ્રાઇમરી એજ્યુકેશનના ટીચરો એનાના રસીકરણના અભિયાન શરૂ થયા છે। આજના દિવસે લગભગ પાટણ જિલ્લામાં 1500 જેટલા ફ્રન્ટલાઇન વર્કર્સના રસીકરણના કાર્યક્રમ યોજના છે। અહીંયા MN હાઈસ્કૂલ પાટણમાં આજે લગભગ 350 અધ્યાપક રસી લવે। એના સાથે સાથે લગભગ 60 જેટલા PHCs और CHCsમાં પણ રસીકરણના અભિયાન આજ ચાલુ રહે, જેમાં લગભગ 1200 બીજા અધ્યાપક અને ફ્રન્ટલાઇન વર્કરના રસીકરણ થશે।